મિત્રો, હું ભાવસુત્રી આપ સર્વનું ઓનલાઈન લેક્ચરની અંદર સ્વાગત કરું છું. આપણે ભારત દેશના બંધારણના લક્ષણો જોતા હતા, જેમાં છેલ્લે આપણે જોયું હતું સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, એટલે કે 18 વર્ષની ઉંમરનો વ્યક્તિ જે મતદાન કરી શકે એના વિશે આપણે માહિતી મેળવી હતી. એની પહેલાં આપણે જોયું હતું ભારતના બંધારણમાં સુધારો કરવા માટેની 3 પ્રોસેસ કઈ છે. એક સાદી બહુમતી, બીજી સ્પષ્ટ બહુમતી અને ત્રીજી છે 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધારે ઘટક રાજ્યોના વિધાનસભાની મંજૂરી. આજે જોઈશું આપણે ધર્મનિરપેક્ષતા. આજે પાઠ આપણે પૂર્ણ કરી દેવાનો છે, એટલે પાઠ પૂર્ણ થઈ જાય એટલે તરત જ પછી તમે એનું જે સ્વાધ્યાય છે એ દરેક વિદ્યાર્થીઓ ફેરબુકની અંદર લખી નાખજો. જો ઓનલાઈન શિક્ષણની અંદર તમને કોઈ પ્રશ્ન હોય તો પર્સનલી મને મેસેજ કરજો. મેસેજમાં તમારો જે કે પ્રશ્ન લખી દેજો, સમય અનુસાર હું એનો જવાબ આપી દઈશ. ઘણા વિદ્યાર્થીઓને કહેવાનું કે જે 8માંથી 9મા ધોરણમાં આવેલા છે અને હજુ સુધી કોઈ વિદ્યાર્થીએ ફોર્મ ભરેલ નથી, એ વિદ્યાર્થીઓને નમ્ર અપીલ કે તેઓ ટૂંક સમયની અંદર પોતાનું ફોર્મ છે સબમિશન કરાવે. કારણ કે આવનારી જે 30 તારીખ છે એ છેલ્લી તારીખ છે અને ત્યાર પછી તમને કોઈ પણ સ્કૂલ આ ધોરણની અંદર પ્રવેશ આપી શકશે નહીં. ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ અનુસાર અત્યારે આપણે સૌ ચાલીએ છીએ. આગળ આપણે જોઈએ ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષતાનો સામાન્ય મતલબ શું થાય? ધર્મનું પાલન કરવું, ધર્મનું પાલન કરાવવું. કોઈ ભગવાન આપણે પસંદ કરવા, ફોર એક્ઝામ્પલ સ્વામિનારાયણ ભગવાન કે હનુમાનજી મહારાજ, તો એના પ્રત્યે હું સ્વતંત્ર છું, એના પ્રત્યે મારા ભગવાન સ્વતંત્ર છે. ગવર્મેન્ટ કે ભારતનું બંધારણ હું કોઈ પણ ધર્મ પાળી શકું, કોઈ પણ ધર્મ સાથે જોડાઈ શકું, એની માટે હું સ્વતંત્ર છું. તો એને એક રીતે બિનસાંપ્રદાયિકતા કહી શકાય. બીજા અર્થમાં જોઈએ તો ભારત દેશની અંદર જેટલા નવા ધર્મ હોય, જૂના ધર્મ હોય, એ દરેક ધર્મ પાલન કરવાની દરેક વ્યક્તિને છૂટ આપવામાં આવે. સાથે સાથે કોઈ પણ વ્યક્તિ અથવા ભારતનું બંધારણ કે ભારતનું ગવર્નન્સ કોઈ પણ ધર્મને પ્રોત્સાહન આપી શકતું નથી. ફોર એક્ઝામ્પલ, નરેન્દ્ર મોદી જાહેરાત ના કરી શકે કે આજે ભાઈ આપણે હિન્દુ ધર્મ પ્રમાણે ચાલીશું એમ, કે મુસ્લિમ ધર્મ પ્રમાણે ચાલીશું. કારણ કે ધર્મનિરપેક્ષતાનો મતલબ જ કંઈ એવો થાય છે કે બંધારણ કોઈ ધર્મ પ્રત્યે વધારે પડતો ઝુકાવ રાખી શકતો નથી અને કોઈ ધર્મ પ્રત્યે નકારી પણ નથી શકાતું. હા, બની શકે કે કદાચ આપણે એક રીતે કહેવાય ને કે ધર્મનો આપણે પ્રચાર પ્રસાર કરી શકીએ, તેની માટે સરકાર દ્વારા એની વ્યવસ્થા કરી દેવામાં આવે. આપણે અહીંયા બાજુમાં હનુમાનજી મંદિર છે, તો ત્યાં કોઈ મોટો ઉત્સવ હોય તો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ પ્રોટેક્શન મળે છે, પરંતુ સરકાર એને મહત્ત્વ આપતું નથી. એ આપણી જસ્ટ જે પ્રચાર પ્રસાર કે પછી જે કંઈ ઉત્સવ હોય એ પૂર્ણ કરે ત્યાર પછી પોલીસ પ્રોટેક્શન પૂરું થઈ જાય છે. હા, કદાચ તમે માનો અત્યારે નવા જ ભગવાન બેસાડો કે જેનો શાસ્ત્રોની અંદર કોઈ ઉલ્લેખ ન હોય અને એનું મંદિર તમે બંધાવી દીધું હોય તો પણ તમને કોઈ રોકી શકતું નથી. પરંતુ હા, એ ધર્મ અનુસાર તમે કોઈ પણ વ્યક્તિને ગોરખ ધંધા કરાવી શકતા નથી, કોઈ પણ વ્યક્તિને તમે ઠગ બનાવી શકતા નથી. ઘણી વખત અવારનવાર આપણે સાંભળીએ છીએ કે ભાઈ આવું થાય છે, આવું થાય છે, કે કોઈ વ્યક્તિ છે આ બાબા પાસે ગયો અને આટલા લૂંટાણા, તેનો જીવ ગયો. હા, એ બધું એ આપણી અજ્ઞાનતાના કારણે થાય છે. ક્યારેય કોઈ ભગવાન છે આપણને હેરાન પરેશાન કરતા હોતા નથી, પણ આપણું મન જ્યાં સુધી માને નહીં ત્યાં સુધી. કારણ કે મોટાભાગના લોકો આજે એવી રીતે ફસાય છે કે જે રીતે ક્યારેય કોઈ ફસાતું હોતું નથી. ચાલો આપણે ટેક્સ્ટબુક તરફ પાછા આવીએ. બિનસાંપ્રદાયિકતા આગળ તમે ભણેલા જ હશો કે બિનસાંપ્રદાયિકતા શું છે, કેવી રીતે છે, વગેરે વગેરે. ભારતીય બંધારણમાં સર્વધર્મ સમભાવ દ્રષ્ટિ અને સમાન આદરનો એક સ્વીકાર થયેલો છે કે સર્વધર્મ સમદ્રષ્ટિ, દરેક ધર્મ પ્રત્યે એક જ સરખી દ્રષ્ટિ, એટલે કે એક જ સરખું માન આપવું અને દરેક ધર્મને એક જ સરખો આદરવા, આ ભારતના બંધારણે સ્વીકારેલું છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં, રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો આપવામાં આવતો
નથી. એક મિનિટ હો. સર્વધર્મ સમાન દ્રષ્ટિ, સમાન આદરભાવ અને રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો આપવામાં આવેલો નથી. એટલે કે રાજ્યના પોતાના કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. ટૂંકમાં એટલીસ્ટ સામાન્ય અર્થમાં કહું તો ભારત સરકાર કે ગુજરાત સરકાર કોઈ પણ ધર્મ પાળતી નથી. દરેક ધર્મ તે સમાન દ્રષ્ટિએ જુએ છે, દરેક ધર્મને તે સમાન આદરભાવ આપે છે અને તે કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો આપતું નથી. રાજ્ય ધર્મની બાબતમાં તટસ્થ છે. ભારતીય બંધારણમાં કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. એટલે કે ભારતીય બંધારણ કોમી પક્ષપાત એટલે કે કોમના પક્ષપાત અને ધાર્મિક બાબતોથી કંઈક પર છે. એના પ્રત્યે બહુ વધારે પ્રમાણની અંદર કોઈ નિર્ણય લેતું નથી. એ દરેક વ્યક્તિ ઉપર સ્વતંત્ર છોડે છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. ધર્મના અનુયાયીઓએ પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા, આસ્થાનું અનુસરવું, ધર્મનું પાલન કરવું, એનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્ર રીતે બંધારણમાં છૂટ આપવામાં આવી છે. જોકે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારીઓ અને સવલતો આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી આ બાબતનો ધર્મનિરપેક્ષ રાજ્ય ઘોષિત કરે છે. કોઈ પણ ધર્મને પોતાના અનુયાયીઓ એટલે કે આપણે એક રીતે કહીએ ને તો ફોલોઅર્સ, આપણે કોઈ ગુરુને માનતા હોય અને ગુરુના ફોલોઅર્સ તરીકે આપણે એમની જે કહી સુની જે હોય એ પોતે અપનાવતા હોય તો એ આપણી ધાર્મિક માન્યતા થઈ. કારણ કે આપણી શ્રદ્ધા અને આસ્થા એમની સાથે જોડાયેલી છે. એમાં રાજ્ય ક્યારેય દખલગીરી કરશે નહીં. પરંતુ હા, જો કોઈ ધર્મ અથવા કોઈ ગુરુ આડકતરી રીતે કોઈને હેરાન પરેશાન કરે, અથવા આપણે અત્યારે જોઈએ છીએ પેલા શું નામ એનું બાબાનું નામ, રામ રહીમ બાબા, પછી આપણી ગુજરાતના પેલા સંત આશારામ, તો આવા બધા લોકોના કારણે છે એ ધર્મને થોડો ઘણો છે એ ડાઘાઓ દેખાતા હોય છે. રાજ્ય કોઈ પણ ધર્મ પ્રસાર કરવાની સ્વતંત્રતા આપણને બંધારણમાં મળે જ છે. હા, અમુક લઘુમતીઓ જૂથ એવા છે કે જે જૂથોને વિશેષ અધિકારો આપેલા હોય, પરંતુ એ આખા ભારત દેશમાં સાર્વત્રિક રીતે ન હોય, કોઈ એક વિસ્તારની અંદર એક સમૂહ પૂરતું મર્યાદિત હોય છે. એટલે કે સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શકના સિદ્ધાંતોને સમાવીને આ બાબતનો એક પ્રકારે રાજ્ય ધર્મનિરપેક્ષ રીતે ઘોષિત કરે છે. બીજી બાબત જોઈએ, અદાલતી સમીક્ષા. અદાલતની સમીક્ષા બહુ મહત્વનું છે કોઈ પણ કેસ સ્ટડી બાબતમાં. અદાલતી સમીક્ષા બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. જેને સંઘ રાજ્ય દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જઈને પોતાનું કામ કે વહીવટ કરવાની એ સત્તા છે એ અદાલતને સોંપવામાં આવી છે. ભાઈ ગુજરાત હાઈકોર્ટ હોય તો ગુજરાત રાજ્યનો જે કંઈ પ્રશ્ન હોય તે ગુજરાત હાઈકોર્ટથી સોલ્વ કરે. સંસદની સત્તાને અવગણ્યા વગર અદાલતીય સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો બંધારણ પ્રયત્ન કર્યો છે. સંસદની સત્તાને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સંબંધ સ્થાપવાનો બંધારણે પ્રયત્ન કરેલો છે. સંસદ કે ધારાસભ્યએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમ, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવેલી છે. હવે સંસદ અને અદાલત વચ્ચેના જો સંબંધોની અંદર જોઈએ ને તો એ બંને પૂરક સંબંધો છે, પરંતુ એકબીજા ઉપર પર છે નહીં. બંધારણ સર્વોપરી છે, એનાથી કોઈ પર છે નહીં. બંધારણ બનાવનાર કોણ છે? સંસદ છે. ત્યાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ નિયમો જાતે બનાવતું નથી. હા, કોઈ નિયમો બાબતે તે સરકારને ટકોર કરી શકે કે આ બાબતના ચોક્કસ નિયમો નથી તો ચોક્કસ નિયમો બનાવવા જરૂરી, અથવા આ અધિનિયમમાં આવા ફેરફાર કરવા એ સરકારને સલાહ સૂચન કે માર્ગદર્શન આપી શકે છે. કાયદાઓ કોણ ઘડે છે? સંસદ અથવા રાજ્યની અંદર વિધાનસભા, ધારાસભા, ગૃહ છે એ કાયદા ઘડતું હોય છે. એ કાયદા ઘડવા અન્યથા ઘણી વખત એવું થાય કે રાષ્ટ્રપતિ દ્વારા અથવા તો વડાપ્રધાન દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવે. વટહુકમ એટલે કોઈ કાયદો વિધાનસભાની અંદર પસાર કર્યા વગર એને લાગુ કરી નાખવામાં આવે. પરંતુ એ કાયદો છે 6 મહિનાની અંદર વિધાનસભા ધારાસભાની અંદર લાગુ કરવો ફરજિયાત છે. અન્યથા જો એ લાગુ ન થાય તો એ વટહુકમ છે આપોઆપ રદ થઈ જાય. આવા કાયદાઓ, વટહુકમ, સંસદ દ્વારા નવા જે કાયદાઓ છે તે, ત્યાર પછી અદાલતના જે ચુકાદાઓ હવે એને આધીન કોઈ કાયદાઓ છે એ બનાવવામાં આવતા હોય.
તો આ બધાની સમીક્ષા અદાલત દ્વારા થતી હોય અવારનવાર. અને અદાલત શું ધ્યાન રાખે છે કે આ કાયદાઓ છે એ બંધારણ સાથે સુસંગત છે, બંધારણ સાથે જોડાયેલા છે. કોઈ એવો કાયદો નથી કે જો લોકોના અધિકારોનું હનન કરતો હોય. તો અદાલતી સમીક્ષા છે એ મહત્વનું છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદાઓ અને સુધારાઓ કે બહાર પાડેલા જે હુકમો છે એ મૂળ જોગવાઈ એટલે કે બંધારણના મૂળ ઢાંચા સાથે સુસંગત નથી, તો તેને અદાલત છે ગેરબંધારણ જાહેર કરી શકે છે. હા, કાયદાઓ રદ નથી કરતું, પરંતુ ગેરબંધારણ જાહેર કરીને એ સંસદને ટકોર કરે છે કે આ કાયદો છે આ પ્રમાણેનો ન હોવો જોઈએ, એમાં ફેરફાર આવશ્યક રહેલા છે. કારણ કે સંસદ દ્વારા જે કંઈ નિયમો બનાવવામાં આવતા હોય, જે સત્તાવાળાઓ છે એના દ્વારા વખતો વખતના જે વટહુકમ હોય એ આખરે તો કોના માટે છે? લોકો માટે છે. જો લોકો માટે હોય તો બંધારણના જે મૂળભૂત જે ઢાંચાઓ છે એમાં ક્યારેય કોઈ પરિવર્તન કરી શકતું નથી, જેના કારણે અદાલત છે એ સુધાર કરવા માટે, સમીક્ષા કરવા માટે કે સરકારને કે સંસદને સલાહ સૂચનો કરવા માટે ટકોર કરી શકે છે. અન્યથા જો એવું લાગે કે સંસદ દ્વારા કે વિધાનસભા દ્વારા કે કોઈ ધારાસભા ગૃહ દ્વારા આ કાયદો જે બનાવવામાં આવેલો છે એ કાયદો બંધારણ સાથે યોગ્ય છે જ નહીં, લોકોના અધિકાર અથવા તો કોઈને કોઈ રીતે દેશને નુકસાન હોય, તો એવા કાયદા છે એ બંધારણ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા કે હાઈકોર્ટ દ્વારા એ કાયદાઓને આપોઆપ રદ કરી શકે છે. એ અદાલત એ પોતે સત્તા ધરાવે છે. ખાસ કરીને જ્યારે અનામત આંદોલન વખતે તમે જોયું હોય કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા 10% વિશેષ અનામત સીટો છે એ આપવામાં આવેલી હતી, પરંતુ ભારતના બંધારણમાં કોઈ એની જોગવાઈ હતી નહીં. જેના કારણે શું થયું? જેના કારણે સમય અનુસાર હાઈકોર્ટે સરકાર દ્વારા જે લીધેલો સુધારો હતો તેને રદ કરી નાખ્યો. તો આ ગેરબંધારણીય ચુકાદો હતો, તો એ આપોઆપ છે એ રદ કરી શકે છે. મૂળભૂત હકો અને ફરજો. સુપ્રીમ કોર્ટ મોસ્ટ ઓફલી મૂળભૂત હકો અને ફરજો ઉપર કામ કરે, જે એક પ્રકારે જોઈએ તો હિડન સ્ટોરી છે. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવેલા હતા. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથેના જે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલ્ય મૂડી છે. બંધારણીય ઇલાજો એના હકો 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક વગેરે બંધારણની અંદર આપેલા છે. ભારત દેશનો નાગરિક પોતે સ્વતંત્ર જીવન જીવી શકે, ગૌરવપૂર્ણ જીવન જીવી શકે, એના માટે મૂળભૂત હકો અને ફરજો આપણને પ્રાપ્ત થયેલી છે. અને એ શું કામ કરે છે કે ભારત દેશના તમામ લોકોના મૂળભૂત હકો અને ફરજોનો ખ્યાલ રાખવામાં આવે છે. ફરજો એટલે આપણે કોઈ ફરજિયાત નથી, પરંતુ આપણે એક પ્રકારે ભારતના નાગરિક સમજીને એ ફરજ આપણે પૂર્ણ કરવાની હોય છે. અને હકો છે એ ભારતના બંધારણની અંદર દરેક વ્યક્તિને મળેલા છે કે આ પ્રમાણેનો હક, આ પ્રમાણેનો હક, જેની અંદર એક અહીંયા ઉદાહરણ આપ્યું છે કે બંધારણીય ઇલાજોનો હક એટલે કે બંધારણમાં સુધારો કરવાનો હક અને 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક એ ભારત દેશ માટે બહુ સારા એવા કહી શકાય. કારણ કે બંધારણીય ઇલાજનો હક છે સમય અનુસાર બંધારણમાં સુધારો કરવા માટે, તેમજ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કર્યું છે, તો એનું કોઈ પરિણામ આજના સમયે નથી દેખાતું, પરંતુ આવનારા સમયની અંદર ચોક્કસ એનું પરિણામ છે આપણને જોવા મળશે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બંધારણનો એક ટોપિક છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કંઈક એવું કહે છે કે કોઈ પણ નીતિ છે, કોઈ પણ કાયદો છે, કોઈ નિયમ અધિનિયમ છે, એ ધારાસભા દ્વારા કેવો ઘડવામાં આવે, શા માટે ઘડવામાં આવે, કઈ બાબતની ધ્યાન રાખવામાં આવે, જેની પ્રાથમિક માહિતી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આપેલી છે. લોકોના રક્ષણ, સલામતી સાથે કલ્યાણ સાધવાનો પ્રયત્ન છે એ પૂરેપૂરો રાજ્ય સરકારે કરેલો જ છે અથવા બંધારણે કરેલો જ છે.
રાજ્યની નીતિ ઘડતરમાં અને રાજ્યના શાસનમાં જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ એક પ્રકારે માર્ગદર્શન આપે છે કે ભાઈ માનો કે કોઈ એક કાયદો બનાવવો છે, જો શબ્દ જ એવો છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એટલે કે રાજ્યની નીતિ માટે માર્ગદર્શક સિદ્ધાંતો છે. કોઈ એક કાયદો ઘડ્યો શિક્ષણને લગતો, તો રાજનીતિ માર્ગદર્શકના સિદ્ધાંતોની અંદર અમુક મુદ્દાઓ છે, એ મુદ્દાઓને સર્વપ્રથમ એની સાથે સોલ્વ કરવાના કે ભાઈ લોકો માટે કાયદો છે, લોકોના અધિકારોનું કોઈ જગ્યાએ હનન થાય છે, અથવા રાજ્ય સરકારે કેવા પ્રયત્નો કર્યા છે કે આ કાયદાથી આવનારા સમયમાં શું પરિવર્તન આવશે, વગેરે વગેરે. એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એવા જ છે, એ મુદ્દા એવા છે કે નવા કાયદા ઘડતા પહેલાં અથવા ઘડતા સમયે આ કાયદાઓ આપણને માર્ગદર્શન આપે છે કે કેવા પ્રકારના કાયદાઓ છે એ આપણે લોકોને આપવાના છે. એટલે કે ટૂંકમાં કાયદા ઘડતી વખતે આપણા મૂળ ઢાંચા પરિવર્તન ન થઈ જાય એટલા માટે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ જરૂરી છે. ત્યાર પછી આગળ છે પછાત વર્ગ અને આદિવાસીઓ માટેની જોગવાઈઓ. ભારત દેશની અંદર ઘણો મોટો વર્ગ છે એક પછાત રહેલો છે. ખાસ કરીને ભારતના 2-5 રાજ્યોની વાત કરવામાં આવે ને તો દિલ્હી, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આ રાજ્યો એવા છે કે જેઓ આર્થિક સ્થિતિ સારી એવી ધરાવે છે. કેરળ પણ છે, કદાચ બીજા રાજ્યો પણ હશે, પરંતુ જેટલે મને ખ્યાલ છે એટલાનું કહું છું. સામા પક્ષે અમુક રાજ્યો એવા છે, બિહાર, ઉત્તર પ્રદેશ, ત્યાર પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રનો વિદર્ભ વિસ્તાર, ઓડિશા, પૂર્વના રાજ્યો, આ વિસ્તારો એવા છે કે ત્યાંના લોકો હજુ પણ પછાત વર્ગ પ્રમાણે જીવે છે. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ માટે તેઓના સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતીય બંધારણમાં એની વિશેષ જોગવાઈ કરી છે. કેવા વર્ગો માટે? કે સમાજના એવા પછાત વર્ગ હોય, પછાત જાતિઓ હોય, વંચિત સમૂહો હોય, વિચરણ સમૂહો હોય કે જેઓ પોતાનું જીવન છે એ આજના સમયે છે, માનો કે આજે 2020 છે તો પોતાનું જીવન છે 1980ના દાયકામાં હોય તેવું જીવતા હોય છે. તો એ લોકો હાલના જે સામાન્ય પ્રવાહ છે, એટલે કે જે દુનિયા જે ચાલી છે એ દુનિયાના કદમ સાથે કદમ મિલાવવા માટે પછાત વર્ગ અને આદિવાસીઓને બંધારણમાં ઘણી બધી છૂટછાટ આપેલી છે. અને એ છૂટછાટ આપવાનું કારણ એ જ કે પછાત વર્ગ છે એ ત્યાં સુધી પહોંચી શકે, એટલે કે સામાન્ય જીવન સુધી તેઓ કદમ મિલાવી શકે. ધારાગૃહોમાં હવે પછાત વર્ગો અને આદિવાસી જૂથો અથવા તો વંચિત જૂથો માટે સરકાર બંધારણમાં કઈ જગ્યાએ વિશેષ પ્રમાણમાં મહત્ત્વ આપેલું છે. ધારાગૃહો એટલે કે સંસદ સભા અને રાજ્યની વિધાનસભાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, સ્થાનિક સ્વરાજ્ય એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, મેટ્રો સિટી, નગર પંચાયત વગેરે જગ્યાએ તેમને અનામત બેઠકો ફાળવવામાં આવી. જો ધારાસભાની અંદર અને સ્થાનિક સ્વરાજ્યની અંદર અનામત બેઠકો ફાળવવામાં આવશે કે ભાઈ 10% સીટો માત્ર આ વર્ગ હોય, તો એ વર્ગના લોકો ભારતની રાજનીતિની અંદર આવશે. જેના કારણે એના પોતાના વર્ગના લોકો માટે કંઈક વિશેષ મહત્ત્વ ત્યાં સુધી પહોંચશે. અથવા તો અમુક વિસ્તારોનો જે અવાજ સરકાર સુધી ન પહોંચતો હોય, એટલે સંસદ સુધી ન પહોંચતો હોય, તો એવા સંદર્ભની અંદર આ લોકો તેમનો અવાજ છે એ સંસદ સુધી પહોંચાડવાનું કામ કરશે. બીજી બાબત, સરકારી નોકરીમાં કે શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવેલી સમાન તક પ્રમાણે આપવી. હવે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓની અંદર જો એ લોકોના વર્ગને સરકારી નોકરીઓની અંદર ફાળવવામાં આવે તો એ લોકોના વર્ગનો આપોઆપ કંઈક બેનિફિટ આવનારી પેઢીઓને મળશે. એટલે કે એક સુધારાનો યુગ શરૂ થાય છે. જેટલી ભારત દેશની શૈક્ષણિક સંસ્થાઓ છે એ શૈક્ષણિક સંસ્થાઓની અંદર જો અમુક ટકા કોટા એટલે કે અમુક બેઠકો એમની માટે અનામત રાખવામાં આવે, માનો કે MBBSની અંદર 100 સીટો છે તો 100 સીટોમાંથી 10 સીટ છે વંચિત જૂથો માટે હોય, તો વંચિત જૂથોના 10 બાળકો ફરજિયાત એની અંદર આવશે, જેનાથી વંચિત જૂથોનું કંઈક સુધાર આવનારા ભવિષ્યની અંદર દેખાઈ શકશે. પછાત જાતિઓના બાળકો માટે તેમની માટે શિષ્યવૃત્તિ,
વિવિધ પ્રકારની સવલતો, એમને હોસ્ટેલ બનાવી દેવી, સ્વરોજગારની સંસ્થાઓ બનાવી દેવી વગેરે વગેરે. ફી માફીની સગવડોનો લાભ, હકારાત્મક ભેદભાવ સાથે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ છે એ કરવામાં આવેલો છે. એટલે કે ગવર્મેન્ટ આ લોકોને આપે એમાં ખોટું કાંઈ નથી. પછાત વર્ગ અને આદિવાસી જાતિઓને આપે, અરે વિશેષ આપે, હું તો કહું છું, પરંતુ જે લોકોને મળવું જોઈએ ને એ લોકોને જ મળે. અન્યથા જે લોકોને મળતું હોય એ લોકોને મળતું નથી, અને બીજા જે વચ્ચેના જે મોટા માછલીઓ છે એ બધું ખાઈ જતી હોય છે. એટલે સરકાર દ્વારા આ લોકોને આપે, વિશેષ આપે, અનામત કોટા આપે, એમના બાળકોને ભણવા માટે પૂરેપૂરી સવલતો આપે. જે બેરોજગાર છે એ લોકોને રોજગાર મેળવવા માટે સ્વરોજગારીના કાર્યક્રમોની અંદર ફરજિયાત જોડે, પરંતુ કોને? કે જેઓને મળવું જોઈએ એને જ આપે. ઘણા લોકો છે જેની આવક છે એ ઘણી બધી હોય. એક તમને ઉદાહરણ આપું, જો કે ભારતના દરેક ઘર માટે આ સરખું ઉદાહરણ રહે છે કે આપણા ઘરે વસ્તી ગણતરી કરવા માટે સેશન્સના અધિકારીઓ આવેલા હોય, એ આપણને જ્યારે પૂછે છે કે તમારા ઘરે બાઇક છે, તમારા ઘરે ફોર વ્હીલ છે, તમારા ઘરે આટલી સગવડના સાધનો છે, તેવા સમયે આપણે એને ના પાડીએ છીએ. જો સામે હોય ને તો જ હા પાડીએ છીએ, અન્યથા આપણે ના પાડીએ છીએ. એ જ સમયે તમારા દીકરાનું સગપણ જોવા માટે કોઈ વ્યક્તિ આવેલા હોય ત્યારે ના પાડશે કે અમારી પાસે બાઇક નથી, અમારી પાસે ફોર વ્હીલ નથી, અમારી પાસે આટલા પૈસા નથી? જેના કારણે ભારત દેશનો સાચો આંકડો છે એ સરકાર સુધી ક્યારેક પહોંચતો જ નથી. જો સાચો આંકડો અને સાચી વિગતો સરકાર સુધી પહોંચે તો સરકારના એવા અધિકારીઓ આપણી પાસે છે જ, સંધિ અધિકારીઓ, કે જેઓ પોતાની બુદ્ધિથી કંઈક ભારત દેશને વિશેષ પ્રમાણમાં વિશેષ ભવિષ્ય આપે. પરંતુ સાચું ક્યારે સરકાર સુધી પહોંચતું નથી, અને સરકાર આપણને અહીંયા સુધી પહોંચાડે તો એ આપણા સુધી નથી પહોંચતું. તો આવા બધા સિસ્ટમ ખામીના કારણે આજે આ લોકો પછાત વર્ગ અને આદિજાતિઓમાં એમનેમ રહેલા છે. કારણ કે બંધારણ જ્યારે બન્યું ને 1947-50ના સમયમાં, ત્યારથી આ લોકો માટે જોગવાઈ છે 60-70 વર્ષ સુધી જો આ લોકોને સહાય કરી હોય તો આ લોકોનો ઉત્થાન 70 વર્ષની અંદર થવો જોઈએ, પરંતુ હજુ સુધી થયેલો નથી, કારણ કે સિસ્ટમ ખામી છે. જસ્ટ આ મારો ઓપિનિયન છે. ભાજપ કે કોંગ્રેસ સરકાર વિશે મારે કંઈ કહેવાનું નથી, કારણ કે હું એક સામાન્ય ટીચર છું અને મારું કામ છે બાળકોને ભણાવવાનું. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થીઓ છે આ પાઠના દરેક પ્રશ્નો છે એ સ્વાધ્યાય બુકની અંદર લખી નાખે. જો કોઈ પ્રશ્ન ન મળે, કોઈ પ્રશ્નની અંદર પ્રોબ્લેમ હોય તો મને વોટ્સઅપની અંદર મારા નંબર ઉપર મેસેજ કરજો. આભાર.